અત્યારે બ્રેકિંગ ન્યૂઝ પ્રાપ્ત થઈ રહ્યા છે થરાદ જિલ્લાથી। થરાદમાં સીએમના એક દિવસના ઉત્સવ માટે વર્ષોથી રહેતો ગરીબ પરિવાર ભર શિયાળે થયો બેઘર। થરાદ જિલ્લાના થરાદમાં એક ગરીબ દલિત પરિવાર પરથી રહેઠાણ છીનવાઈ જવાની ભીતિ સેવાઈ રહી છે, જેમાં થરાદ ડીસા હાઈવે જૂના હેલીપેડ આઈટીઆઈની બાજુમાં વર્ષોથી ઝૂંપડું બાંધીને રહેતા મલુપુર ગામના એક પરિવારે પોતાનો આશરો બચાવવા અને વૈકલ્પિક પ્લોટની માંગ સાથે જિલ્લા કલેક્ટરને કરુણ આજીજી કરી છે। જેમાં શું છે સમગ્ર ઘટના આવો જાણીએ જાગશે ગુજરાત ન્યૂઝના અહેવાલમાં। થરાદ જિલ્લાના મલુપુર ગામના વતની હડિયલ પ્રભુભાઈ ભેમાભાઈ ઉંમર 40 પોતાની અરજીમાં જણાવ્યું છે કે તેઓ બાપ દાદાના વખતથી આ વિસ્તારમાં રહે છે અને છૂટક મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે। અત્યંત ગરીબ અને ભૂમિહીન એવા પરિવાર પાસે રહેવા માટે પોતાનું કોઈ મકાન કે પ્લોટ નથી। તાજેતરમાં તંત્ર દ્વારા આ જગ્યા ખાલી કરવાની નોટિસ મળતા પરિવાર ભારે ચિંતામાં મુકાયો છે, ને જેમાં અરજદારે જણાવ્યું કે હાલમાં શિયાળાની કડકડતી ઠંડીની સિઝન ચાલી રહી છે। આવા સમયે જો તેમનું રહેઠાણ દૂર કરવામાં આવે તો તેઓ પોતાના નાના બાળકો તથા ઢોર ઢાખર માલ સામાન સાથે ક્યાં જશે? આ માનવીય પ્રશ્નને ધ્યાનમાં રાખી તેમણે માંગણી કરી છે કે સરકારની મફત પ્લોટ યોજના હેઠળ તેમને રહેવા માટે યોગ્ય જગ્યા ફાળવવામાં આવે, પ્લોટની સાથે મકાન બાંધકામ માટેની સહાય મંજૂર કરવામાં આવે। જેમાં ઉચ્ચ સ્તરે ન્યાયની માંગ સાથે અરજદારે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી તેમજ નાયબ કલેક્ટર ડીડીઓ અને ટીડીઓને પણ લેખિતમાં અરજી આપવામાં આવી અને પછાત વર્ગના અને અત્યંત લાચાર એવા આ પરિવારને વહેલી તકે સરકારી આશરો મળે તેવી માંગણી ઉઠવા પામી। આ તસવીરની સાથે કયુમભાઈ ચૌહાણ। હેમા જયમલ નામ મારું। આઈટીઆઈની બાજુમાં હું વર્ષોથી રહું છું, 50 વર્ષથી। તે માટે મારે કોઈ વધારે અત્યારે નથી। સરકાર મને પ્લોટ આલે ત્યાં હું જવા તૈયાર છું, પણ મારે કોઈ ભેંસો છે, ઘરની હોલન છે, આ બધે કુટુંબ મારું ચો લઈ ગયું, તો આપ સરકારમાં આવતરશો, મને જો મેલો ત્યાં હું જવા તૈયાર છું અને મને પ્લોટની સુવિધા કરી આલે સરકાર તો હું જવા તૈયાર છું। અને ગમે તે અરે 50 વર્ષથી હું રહું છું અને એ પહેલો હું અભણ હતો એટલે મને કોઈ માહિતી હતી નહીં। એના માટે પંચાયતમાં જતો એટલે કે તમને કોણ ઉઠાડી મળે છે, તમે તાર બેઠા રહો એમ કહેતા, એટલે હું આવતો રહેતો। અને આજની તારીખમાં મને નોટિસ આલી છે કે 4 દાડામાં તમે ખાલી કરી નાખો। હવે ખાલી તો કરું, પણ હું ત્યાં મને સરકાર મુદ્દો આલે કે ફલાણી જગ્યાએ તું જા અને અમે સરકાર તને ઓર્ડર આલો છો અને સઠલ આલો છો તો ત્યાં જવા હું તૈયાર છું। હડિયલ પ્રભુભાઈ ભેમાભાઈ ગામ મલુપુર હેલીપેડની અંદર હું રહું છું। હેલીપેડની બાજુમાં અને 54 નંબર હાઈવેની બાજુમાં અને આઈટીઆઈની સાઈડમાં, અને અમે અહીંયા લગભગ મને નથી વાપરતું ત્યાં સુધીથી અહીંયા રહીએ છીએ અને અમારે રહેવા માટે હાલ કોઈ જગ્યા નથી। અને મને સરકારે હમણાં નોટિસ ફટકારી છે કે તમે 3 દિવસની અંદર તમારું મકાન ખાલી કરો, તો હું 3 દિવસની અંદર કેવી રીતે, મારી પાસે રહેવા જમીન નથી અને મારી પાસે કોઈ છે નહીં, તો હું મારી ફેમિલી છે, મારા ઢોર માલ બધું લઈને હું કઈ જગ્યાએ જાઉં? સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે મને ગમે એ જગ્યાએ મને તાત્કાલિક પ્લોટનું વિતરણ કરી અને પ્લોટની સહાય આપવા વિનંતી છે મારી। એટલી મારે સાહેબશ્રી અને સરકારશ્રીની માંગ છે મારી।